ભરૂચના કુંભારિયા ગામ પાસે કેનાલમાં ગાબડું પડ્યું છે। ગાગોદર વાંઢિયા કેનાલમાં ગાબડું પડતા પાણીનો વેડફાટ થયો। કેનાલમાં ગાબડું પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। 20 દિવસથી ગાબડું પડ્યું હોવા છતાં કામગીરી ન થવાની રાવ છે। ખેડૂતોને પાણી ખેતરમાં જવાથી જમીન ધોવાઈ જવાની ભીતિ છે। તાત્કાલિક સમારકામ કરીને કેનાલને મજબૂત બનાવવા માટેની માંગ કરવામાં આવી છે। અમદાવાદમાં નકલી ચલણી નોટોના રેકેટનો પર્દાફાશ થયો છે। એસઓજીએ બાપુનગર વિસ્તારમાંથી 3 આરોપીઓને ઝડપ્યા છે। 500ના દરની 133 બનાવટી નોટો કબજે કરાઈ છે। નકલી નોટો છાપવા માટેની 6 પ્રિન્ટેડ સીટ પણ જપ્ત કરાઈ છે। અન્ય પ્રિન્ટિંગ સાધનો સહિતનો મુદ્દામાલ કબજે કરાયો છે। મુખ્ય આરોપી સામે હત્યા સહિતના 3 ગુના નોંધાયેલા છે। અન્ય એક આરોપી સામે પણ 5 ગુનાઓ નોંધાયેલા છે। પોલીસે નકલી નોટોના નેટવર્કની વધુ તપાસ શરૂ કરી છે। એકસો 33 નંગ 500ના દરની નોટો જે ડુપ્લિકેટ હતી તે કબજે કરવામાં આવેલી છે। તેની સાથે સાથે જે પ્રિન્ટ કરેલી અલગ 6 સીટો પણ મળી આવેલ છે જે કબજે કરવામાં આવેલ છે। આ પ્રિન્ટ થયેલી પેપર્સમાંથી કટિંગ કરવા માટેના સાધનો કબજે કરવામાં આવેલ છે। તમામ મુદ્દામાલ મળી મોબાઈલ સહિતનો કુલ 50,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે।